ગુજરાત રાજ્યમાં દારૂ બંધ છે, પણ હકીકત એ છે કે દારૂના શોખીનો કોઈક ને કોઈક રીતે તેનું જુગાડ કરી લે છે. વ્યસન એવી ચીજ છે કે એક માણસ નહીં પરંતુ આખા પરિવારને બરબાદ કરી શકે છે. પરિણામે દારૂ વેચનારાઓની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. પરંતુ કેટલીક ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં બંદીને નાથવા માટે કડક પગલાં ભરે છે. ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લાના સોયગામ તાલુકાના ધનાણા ગામે સમગ્ર રાજ્ય માટે ઉદાહરણરૂપ પગલું ભર્યું છે. ગામના શિવ મંદિરમાં યોજાયેલી ખાસ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ગામમાં દારૂ પીનાર કે વેચનારને સીધો ₹2 લાખનો દંડ ફટકારવામાં આવશે. આ બેઠકમાં ગામના મોટી સંખ્યામાં રહેવાસીઓ હાજર રહ્યા હતા અને સર્વસંમતિથી વ્યસન મુક્તિ માટે આ કાયદો વિલેજ લેવલ અમલમાં મૂકવાનો નિર્ણય થયો. માત્ર નિર્ણય લેવામાં જ નહીં આવ્યો, પણ શિવ મંદિરમાં ગામના લોકોને દારૂ ન પીવાનો અને ન વેચવાનો શપથ પણ લેવડાવવામાં આવ્યો છે. ગ્રામજનોએ આ નિર્ણયને વિલેજ કલ્ચર અને ભાવિ પેઢી માટે મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમની માન્યતા છે કે દારૂબંધીના કડક અમલથી ધનાણા ગામ સંપૂર્ણપણે વ્યસન મુક્ત બની શકે છે અને સમાજમાં શિસ્ત તેમજ શાંતિ વધે છે. ગ્રામજનો માને છે કે આ દારૂબંધીના પગલે ધનાણા ગામ વ્યસન મુક્ત બનીને નવી પેઢીને સાચો માર્ગ બતાવશે. આ જ રીતે ધનાણા ગામે નાની કાર્યવાહીથી પણ મોટો સંદેશ આપ્યો છે કે પરિવર્તનની શરૂઆત પોતાનાથી જ થાય છે. મારું નામ દરબાર કેશુભા પીરજી, ગામ ધનાણા, સોયગામ તાલુકો. અમારા ગામની અંદર 18 આલામ ભેગો મળી અને અમારા ગામની અંદર દારૂની બંધી કરેલી છે. શિવના મંદિરમાં ભેગા થઈ અને દારૂની બંધી કરેલ છે કે પીએ એનો 2 લાખ દંડ, પાડીને લાવીને વેચે એનો 2 લાખ દંડ. આવું અમે ગામ લોકોએ 18 આલામ ભેગા મળી અને નિર્ણય કરેલ છે. મારું નામ છે દાનાભાઈ રબારી, ગામ છે ધનાણા અને આ દારૂડીનો તો તરાશ એટલે કોઈ બેન દીકરી સલાહ સલામત રહી ના ગઈ. તરાશ વગર બીઆઈ નીકળવું પડતું. દારૂડિયાને કોઈ સારા કાર્યક્રમ હોય એ જગ્યાએ આવીને ઉભા રહે એટલે કોઈના ખોટા નાના મોટા ઝઘડા થાય. એથી 18 આલેમ ભેગી થઈ શિવના મંદિરમાં બધા ભેગા છે કે વડીલાને પૂછ્યું કે આપણે આનું શું કરવું. એટલે ગામ લોકોએ ભેળા થઈ શિવના મંદિરમાં 18 આલેમ અને ₹2 લાખ દંડ કર્યો. અને ગમે તે આપણે આ ₹2 લાખ દારૂડિયાના લઈ અને ગમે તે સારા કામમાં વિકાસમાં આપણે વાપરવાના. દરબાર ભેણસિંહ મારું નામ. અને દારૂ બંધી કરવાનો અરજ એ છે કે અમારા ગામમાં સંપ સારો હતો અને દારૂના લીધે અમારા ગામમાં વારંવાર કોઈ ઝઘડા થતા હતા. એના લીધે બધા ગામના દરેક ગામ ભેગું મળી અને નિર્ણય બહુ સારો લીધો છે. દારૂ બંધ કર્યો છે એ બહુ સારું કહેવાય. આ દારૂબંધીનો વિચાર ક્યાંથી આવ્યો? વિચાર આવ્યો કે આ જે ગામના અમારી જે યુવાન પેઢીઓ છે ખાસ કરીને એ હવે જે 12-15 વર્ષથી છોકરો એ પણ પીવાનું ચાલુ થઈ ગયું. એટલે ગામ બધા ભેગો મળીને કે હવે આપણે દારૂ બંધ કરવાનો ફાયદો છે. એના લીધે અમે દારૂ બંધ કર્યું. શું કહે છે કે અમારા ગામમાં દારૂથી થાય છે નુકસાન, એ અમારે દારૂ પીવો બંધ કરવાનો છે. અને આમાં ઝઘડા થઈ જાય એમાં કોઈ મળે એમ નથી. અને છોકરો મળી જાય, નાના નાના ભણવા જાય એ પીવા શીખે. સમજ્યા? શું નામ છે તમારું? મારું નામ છે ચૌહાણ સેધાભાઈ મહેતાભાઈ, પૂર્વ સરપંચ ધનાણા. શું કહેશો દારૂબંધી? હવે દારૂબંધી તો અમારા માટે તો અતિ આનંદની વાત છે કે યુવા ધન અમારું બરબાદ થતું હતું અને ગામ લોકો આગેવાનો ભેળા મળે અને અમે દારૂને દેશવટો આપ્યો છે. જેના ઉપર ₹2 લાખ લોક મેલી છે કે કોઈ પણ પીવરાવે વેચે તો એને ₹2 લાખ દંડ કરીને ગામના પ્રગતિમાં વિકાસમાં એ પૈસા લેવા. વિચાર ક્યાંથી આવ્યો? હવે વિચારમાં તો એવું છે કે અમે ગામની અંદર કોઈ શુભ કાર્ય હોય અને જઈએ એકબીજાની ઘરે તો જે દારૂડિયા અમુક જે નાનો યુવા ધન છે એ પી અને જેવું તેવું હાલ ફેલ બોલતા હોય એટલે અમે લોકોને વડીલોને વાત કરી, યુવા ધનને જાગૃત માણસોને વાત કરી ભાઈ આવું તો ન ચાલે એમ. બરાબર? તો એના માટે શું કરવું પડે? તો એના માટે અમે શિવની જગ્યામાં ભેગા મળી સભા કરી, બધાને વિનંતી કરી અને બધા સંમત થઈ અને દારૂને બંધ કરવામાં આવી.